કેશોદ શહેરમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। અનેક ધાર્મિક પ્રસંગો વચ્ચે ભક્તોની ભીડ જામી હતી। કેશોદ શહેરમાં મીઠા ભગત રામ મંદિર, પીપળીના જૂના રસ્તે હનુમાનજી મહારાજ તેમજ આલાપ કોલોનીમાં બાલાજી હનુમાન મંદિર સહિત જુદા જુદા હનુમાન મંદિરોમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં હનુમાનજી મહારાજના ભક્તોની ભીડ જોવા મળી હતી। ચાર ચોક ખાતે આવેલા મીઠા ભગત સ્થાપિત રામ મંદિરમાં સ્વયંભૂ હનુમાનજી મહારાજ પ્રગટ થયા હતા। આ મંદિરમાં દર વર્ષે સુંદરકાંડ, હોમાત્મક યજ્ઞવિધિ તેમજ જુદા જુદા કાર્યક્રમ યોજાયા છે। જ્યારે સાંજે ભોજન પ્રસાદ લેવા ભક્તોની ભીડ ઉમટી હતી। એવી જ રીતે જૂના પીપળીના રસ્તે આવેલા ખાકી બાવા મઢિયા બાપુ રામદાસના હસ્તે સ્થાપિત મઢિયા હનુમાન મહારાજના મંદિરે હોમાત્મક ધાર્મિક વિધિ સાથે ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। સાંજના ભાવિ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। મઢિયા હનુમાન મહારાજના મંદિરનો જીર્ણોદ્ધાર થવાનો હોય સેવકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જ્યારે આલાપ કોલોનીમાં 22 વર્ષ પહેલા નાના બાળકોએ હનુમાન મહારાજના મંદિરની સ્થાપના કરી હતી, જેનું નામ બાલાજી હનુમાન રાખવામાં આવ્યું હતું। હવે જ્યારે બાજુમાં એકાદ વર્ષમાં ભવ્ય મંદિર બનાવવા જઈ રહ્યું છે, ત્યારે સ્થાનિક રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આથી હનુમાનજી મહારાજની સમક્ષ સુંદરકાંડ, હોમાત્મક યજ્ઞવિધિ કરવામાં આવી હતી, જેમાં સ્થાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આમ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર હનુમાન જયંતિ નિમિત્તે અભિષેક, પ્રાણ પ્રતિષ્ઠા, જીર્ણોદ્ધાર, મહાઆરતી તેમજ અન્નકૂટ સહિતના કાર્યક્રમો યોજાતા ભાવિ ભક્તોએ દર્શનનો લાહવો લીધો હતો। કેશોદ શહેર તાલુકામાં આવેલા જુદા જુદા વિસ્તારમાં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે સાંજના સમયે સમૂહ પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। રાત્રે વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। શ્રી હજાર શ્રી હનુમાનજી મહારાજ કી જય। આજરોજ હું વિનુભાઈ ચંદુભાઈ જોશી, શાસ્ત્રી શ્રી, આજરોજ આલાપ કોલોનીની અંદર હનુમાનજી બાપાના આજે હનુમાન મહોત્સવના દિવસે આજરોજ સુંદરકાંડનો ગ્રહ શાંતિ સાથે સુંદરકાંડનો યજ્ઞ અને આલાપના બધા બંધુઓ પરિવારો મળી અને આજે છેલ્લા 22 વર્ષો થયા આજે અમે યજ્ઞ કરી રહ્યા છીએ। આ યજ્ઞમાં બ્રાહ્મણ અને યજમાન બધા નિસ્વાર્થ ભાવે આ યજ્ઞની અંદર કામ કરી રહ્યા છે અને ભગવાન હનુમાનજી મહારાજ આખા આડોશી બધા પરિવારોને ખૂબ બળ, બુદ્ધિ, વિવેક, વિદ્યા, ધન, ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે એ હેતુથી આપણે હનુમાનજી મહારાજનો યજ્ઞ દર વર્ષે કરી છે। હવે તો આગળ હનુમાનજીનું મંદિર પણ બને છે અને આવતા વર્ષે એક સારી એવી 1.25 લાખ 1.5 લાખની મૂર્તિ લીધેલી, એ મૂર્તિનું પ્રતિષ્ઠાપન કરીને આવતા વર્ષેથી એ યજ્ઞ ત્યાં થશે હનુમાનજી બાપાનો। હનુમાનજી મહારાજ કી જય। જય સિયારામ। હું બિપિનભાઈ શાસ્ત્રી, કેશોદ મુકામે મીઠા ભગતની જગ્યાની અંદર દર વર્ષની જેમ આ વખતે પણ હનુમાનજીના પુણ્ય પવિત્ર તિથિ એ હનુમાનજીના પ્રસન્નાર્થી સમગ્ર મકર સુંદરકાંડ હોમાત્મકનું આયોજન થયેલું છે। એમાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ ખૂબ ભાગ લીધેલો છે। એમાં આજે યજમાનો પણ વધી ગયા છે એટલે દર વખતે દિવસે દિવસે વધતા જાય। આજે 8 યજમાનો છે અને આઠે યજમાનોએ આવો શુભ લાભ લીધો છે। પૂર્ણાહુતિ સમય પછી બીડું પછી બધાએ પ્રસાદ પણ લેવા માટે આવશે। તો આજનો ઉત્તમ દિવસ હનુમાનજી મહારાજને પુણ્ય જન્મજયંતિ નિમિત્તે અતિ ઉમંગ અને ઉત્સાહથી ઉજવવામાં આવેલો છે। જય સિયારામ। જય સિયારામ। હું રિંકુ બાપુ દેવમોરારી, મઠિયા હનુમાનજી મંદિર, કેશોદ, ભવાણા દરવાજા બહાર। આજરોજ હનુમાન જયંતિ નિમિત્તે હવન તથા મહાપ્રસાદીનું આયોજન કરે છે, તો ભક્તોએ લાભ લીધેલ છે અને આ મંદિર પૌરાણિક છે ને વર્ષોથી અમે અહીંયા પૂજા કરીએ છીએ અને ભાવિ ભક્તો સેવાનો લાભ લે છે, પ્રસાદી તેમજ હવનનો લાભ લઈ અને પોતાના ધન્યતા અનુભવે છે।